તારીખ 5/2/2025ના રોજ તાલુકા પોસ્ટે વિસ્તારમાં વાવડી ગામમાં આવેલ HP પેટ્રોલ પંપ પર કામ કરતા એક માણસને બુકાની બાંધીને આવેલા 3 ઈસમોએ બેઝબોલના ધોકા તથા હથોડી વડે માર મારીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને આ ઉપરાંત પેટ્રોલ પંપની ઓફિસમાંથી 13,000 રૂપિયાની લૂંટ પણ કરી હતી। આ ગુનામાં જે માણસને લાગેલ છે તેમને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા પીઆઈ ડામોરની નીચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા। ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ PSI AN પરમાર તથા PSI મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે। આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલ રિક્ષા, બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓના નામ છે પ્રતિક પિયુષભાઈ દત્તા, રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે। સાહેબ, ખાસ લૂંટ કરવા પાછળનું કારણ શું? અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ? આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે। પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો આ એક આરોપીના પિતા અને માસીનો દીકરો આ ઓલરેડી આ પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને એની ગતિવિધિઓથી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે ને ક્યાં, એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસાનો જ હતો। મોજશોખ માટે જ લૂંટ કરી હતી। એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આમાંથી, રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલો છે।